ડિસેમ્બરનો દિવસ ભારતના ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે, કારણ કે આ દિવસે ભારતીય બંધારણના સર્જક, મહાન વિદ્વાન, વિચારક અને સમાનતાના સેનાની ડો. બાબાસાહેબ આંબેડકરે પોતાના શારીરિક અસ્તિત્વથી વિદાય લીધી હતી. આ દિવસ નિર્વાણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. બાબાસાહેબનું સર્વ જીવન માનવ અધિકારો, સમાનતા, શિક્ષણ અને ન્યાય માટે સમર્પિત રહ્યું. જાતભેદ, અસમાનતા અને અંધશ્રદ્ધાના વિરોધમાં તેમણે અડગ લડત આપી અને સમાજના સૌથી પછાત લોકો માટે આશાનો દીવો પ્રગટાવ્યો. ગરીબ પરિવારમાં જન્મેલા છતાં બાબાસાહેબે કદી પરિસ્થિતિને પોતાની મંજિલની સામે અવરોધ બનવા દીધો નહોતો. શિક્ષણમાં વિશ્વાસ રાખતા તેમણે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો અને પોતાના પ્રજ્ઞા અને મેધાથી સમગ્ર વિશ્વમાં પ્રભાવ પાથર્યો. સમાજના દરેક માણસને સમાન હક મળે તે માટે તેમણે ભારતનું બંધારણ બનાવ્યું, જે વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર આજે ગર્વથી ચલાવે છે. બાબાસાહેબ કહેતા, શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત રહો. આ એક માત્ર વાક્ય કરોડો લોકોને માર્ગદર્શન આપે છે. નિર્વાણ દિવસ આપણને યાદ અપાવે છે કે સાચો શ્રદ્ધાંજલિ શબ્દોમાં નહીં, પરંતુ તેમના વિચારો પર ચાલવાથી મળે છે. આ દિવસ ભારત માટે માત્ર સ્મરણનો દિવસ નહીં, પરંતુ ન્યાય, સમાનતા અને માનવતા માટે સમર્પણનો સંદેશ છે. બાબાસાહેબનું વિચારોનું પ્રકાશ્ય સુધી સમાજને પ્રેરિત કરતું રહેશે, અને જ્યારે સુધી દેશમાં અસમાનતા સામે લડવાની ભાવના રહેશે, ત્યારે સુધી બાબાસાહેબ જીવંત રહેશે.